સરસ મજાની સવાર હતી। વાતાવરણ તાજથી ભર્યું હતું। એક ઝાડ પર મોનુ નામનો વાંદરો બેઠો હતો। સેમ અને સેમી નામની બિલાડીઓ વાતોમાં વ્યસ્ત હતી। કેટલો સરસ દિવસ છે। આજનું વાતાવરણ મનોહર અને સુંદર છે, નહીં? મ્યાઉ। હા સેમ, એમાં જો એ તાજો માજો ઉંદર ભોજનમાં મળી જાય તો સોનામાં સુગંધ પડી જાય। હા સેમી, જો નસીબમાં હશે તો આપણને જરૂર તાજા માજા ઉંદરનું ભોજન મળશે। આનાથી વધુ બીજું શું જોઈએ? હે પ્રભુ, અમને મદદ કર। કાલે જ્યારે હું ફરવા નીકળી હતી, મેં બે માણસોને વાતો કરતા સાંભળ્યા કે ભગવાન એમને મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે। કઈ ઉંદર ભાગીને આપણી પાસે આવીને નહીં કે તમે મને ખાઓ। આપણે એને ગોતવા જવું પડશે। હા હા, ચાલ આપણે એને ગોતીએ। હજી તેઓ લગભગ 100 મીટર જેટલું ચાલ્યા હશે કે સેમીએ એક ક્રીમ વાળો સરસ મજાનો કેકનો ટુકડો જોયો। અરે સેમ, આનાથી વધારે સારું શું હોઈ શકે? ચાલ આજ લઈ લઈએ। સેમ એ ટુકડો ઉપાડે છે અને તેઓ એક ઝાડ નીચે પાછા આવે છે। મારાથી વધુ રાહ નથી જોવાતી। ઊભી જા, શું તું ભૂલી ગયો? આ ટુકડો પહેલા મેં જોયો હતો, તો પહેલા તું કઈ રીતે ખાઈ શકે? આપણે એને બે સરખા ભાગમાં વહેંચી લઈએ। તેઓ તેના બે ટુકડા કરે છે, પણ તે સરખા નથી થતા। જો તે ટુકડો પહેલા જોયો એટલે તે નક્કી કર્યું કે આપણને બંનેને સરખા ભાગ મળવા જોઈએ। પણ મને લાગે છે મને મોટો ટુકડો મળવો જોઈએ, કેમ કે ખોરાક શોધવા માટે જવાનો વિચાર મારો હતો, માટે મને જ મોટો ટુકડો મળવો જોઈએ। મોનુ વાંદરો ઝાડ પર બેઠો બેઠો બધું સાંભળતો હતો। તે પોતાની પીઠ થાબડતા પોતાને જ કહેવા લાગ્યો, મોનુ, તારી ચાલાકી દેખાડવાનો આ ખરો સમય છે। ઘણા સમય પછી આવો સ્વાદિષ્ટ કેકનો ટુકડો તારા નસીબમાં આવ્યો છે। મોનુ કૂદકો મારીને બંને લડતી ઝઘડતી બિલાડીઓ પાસે આવે છે। તેને જોતા જ બંને બિલાડી એક સાથે બોલી ઉઠી, અરે મોનુ ભાઈ, ભગવાને તમને અમારી મદદ માટે મોકલ્યા છે। મહેરબાની કરી અમારી સમસ્યાનો ઉકેલ કરો। મોનુ પોતાને ભગવાન સમજવા લાગે છે અને કહે છે, સુંદર બિલાડીઓ, હું છું તો ડરવાની શું જરૂર છે? મેં તમારા બંનેની વાતચીત સાંભળી લીધી છે। હું હમણાં જ ઉકેલ લાવી દઉં છું। તેણે તરત જ એક એક ટુકડો બંને હાથમાં લઈને કહ્યું, હા, ડાબા હાથનો ટુકડો જરા મોટો છે। ચિંતા નહીં કરો, હું હમણાં જ સરખા ભાગ કરી દઉં છું। એણે એમાંથી એક બટકું ખાઈ લીધું। બંને બિલાડી એકબીજાની સામે જુએ છે, પણ કઈ બોલતી નથી। હું પણ કેટલો મૂર્ખ છું। જુઓ, હવે જમણા હાથનો ટુકડો મોટો લાગે છે। તમારા બંનેની ઈચ્છા છે કે તમને સરખા ભાગ જ મળે, માટે મારે જમણા હાથના ટુકડામાંથી એક બટકું ખાવું પડશે। એ ફરી એક બટકું ભરે છે। બંને બિલાડીઓને ગુસ્સો આવવા લાગ્યો હતો। માફ કરજો, પાછી ભૂલ થઈ ગઈ। મારે સરખો ન્યાય કરવો જોઈએ। આ ટુકડા સરખા નથી। હવે મારે ડાબા હાથના ટુકડામાંથી પણ એક બટકું ખાવું પડશે। એણે પાછો એક ટુકડો ખાધો અને આવું વારંવાર થતું રહ્યું। કોઈ વાર ડાબા હાથનો ટુકડો મોટો લાગતો હતો તો કોઈ વાર જમણા હાથનો, અને છેવટે એના બે નાના નાના ટુકડા જ બાકી રહ્યા। મિત્રો, સાચો ન્યાય કરવા માટે હું કેકના બટકા ખાતો ગયો। જોયું, હવે આ બે નાના ટુકડા જ બાકી રહ્યા છે। આટલા નાના ટુકડાથી તમારું પેટ તો નહીં જ ભરાય, માટે હવે આ પણ હું જ ખાઈ જાઉં છું। એ ટુકડા પણ ખાઈ લે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે। જોયું, તારી લાલચથી આપણને કેટલું નુકસાન થયું।
ભૂખ્યા જ રહી ગયા. મને માફ કરી દે. હવે આપણે ક્યારેય નહીં ઝઘડીએ. હવે મને સમજાઈ ગયું છે કે બેની લડાઈમાં હંમેશા ત્રીજાને ફાયદો થાય છે. આ કથાનો બોધ છે મિત્રતામાં ક્યારેય ઈર્ષા કે ચર્ચા ચરસી કે ઝઘડવું નહીં, કેમ કે ઝઘડવાથી કઈ જ હાથમાં